આજની ધર્મકથા. પ્રણામ. અમિત ગતિ ચારણ મુનિવર અંજના સુંદરી અને વસંત તિલકાના જીવનમાં આવી અને જાણે એક ચમત્કાર સર્જવા માટે આવ્યા હોય. એમને એમના દુઃખમાંથી મુક્ત કરવાની શક્તિ કદાચ એમનામાં ન હતી, પરંતુ એ દુઃખના ભાવમાંથી મુક્ત કરવાની એક જબરદસ્ત પ્રક્રિયા એમના દ્વારા થઈ, સમજણ આપવા દ્વારા. આ જગતની અંદર આપણે કોઈ પણ વ્યક્તિનું દુઃખ દૂર નથી કરી શકતા. દેટ ઇઝ ફોર શ્યોર. ઈશ્વર પણ નહીં, પરમાત્મા પણ નહીં. આપણે શું કરી શકીએ તો કે આપણે ફક્ત ને ફક્ત એને દુઃખની વેઠવાની અથવા દુઃખને વહન કરવાની સમજણ આપી શકીએ. એ સમજણ દ્વારા હું દુઃખી છું એવા ભાવમાંથી એ મુક્ત થઈ શકે. કેટલી વાર આવું થાય કે કેટલાક વ્યક્તિઓ ગરીબ દેખાય તો આપણે એને 50, 100, 200 રૂપિયા આપીએ. આપણને એવું લાગે કે ચલો મેં કંઈક આપ્યું અને હવે આનાથી કંઈક આનું થોડું ઘણું ભલું થશે. પણ પાછળ નજર ફેરવીએ તો તરત ખ્યાલ આવે કે એનો લોભ એટલો છે કે એને 100, 200 ઓછા લાગે છે, કે એની જરૂરિયાત ઘણી વધારે છે. અને આપણને એક નબળો ભાવ આવે કે યાર આ લોકોને જેટલું આપીએ એટલું ઓછું છે. એ જ વ્યક્તિ ઘરે જઈને અરીસામાં જુએ અને કદાચ એ આ વિચારણા કરે તો એને આવો સેમ વિચાર આવવો જોઈએ કે યાર મને પણ જેટલું મળે એટલું ઓછું જ લાગે છે, મને ક્યાં કંઈક બધું મળે છે. મૂળમાં આ જગતના તમામ જીવોનો આ સ્વભાવ છે. જે લોકો ધર્મની સમજણમાં નથી આવ્યા, ધર્મ એટલે ક્રિયાત્મક ધર્મવાળી વાત નથી. ધર્મ એટલે પોતાનો આત્મ સ્વભાવ. આત્માનો પોતાનો એક સ્વભાવ છે, સ્વતંત્ર સ્વભાવ. એ સ્વભાવની બદલે જ્યારે વિભાવમાં જવાનું થાય ત્યારે વિભાવમાંથી એ જે વિકલ્પો નીકળે છે એને સમજણ દ્વારા દૂર કરવાનું કામ વ્યક્તિ પાસે એમના આ ધર્મ અને ગુરુ ભગવંતો કરાવે છે. અહીંયા અમિત ગતિ મુનિવરે એમને સહજપણે ખાલી એમને જ્ઞાન દ્વારા એમનું જે ફિલ્ડ હતું એટલું એમને કીધું. પછી તમે આ જાપ કરો, આ કરો, તે કરો, કંઈ જ નહીં. બસ સમજણ મળી ગઈ, દે આર ડન. અને એ ગયા, ઉડી ગયા પોતાના નિયત સ્થાને. એક પ્રશ્ન અહીંયા બહુ સહજ રીતે થયો હતો, જે નાનકડો ખુલાસો કરવો બહુ આવશ્યક લાગે છે, કારણ કે એક સમજણ એમાંથી નીકળે છે. સુલેખા અને કનકોદરી એ બંનેએ ભેગા રહી અને જે કાર્ય કર્યું એના કારણે એ લોકો બંને વસંત તિલકા અને અંજના તરીકે જન્મ્યા. લક્ષ્મીવતી સાથે પણ સંબંધ કંઈ ઓછો ન હતો. આ બંને લોકોએ લક્ષ્મીવતી પ્રત્યે સદભાવ કેળવ્યો. બાકીના જીવનમાં પણ લક્ષ્મીવતીની સાથે એ લોકોએ આરાધના વગેરે કરી હશે. પોતાના પતિની બીજી પત્ની હતી લક્ષ્મીવતી, એટલે સંબંધો તો ન હોય એવું નહીં. તો પછી એ લક્ષ્મીવતીનો જીવ એ આખા જીવનકાળ દરમિયાન આ લોકોની સાથે ફક્ત આટલી ક્ષણ માટે કેમ આવ્યો? અનુપ્રેક્ષા કરતાં એવું લાગે કે લક્ષ્મીવતીનો જીવ ખરા અર્થની અંદરમાં ધર્મ પામ્યો હતો. અને એનું એક્ઝામ્પલ એ ગણી શકાય કે જ્યારે આ લોકોએ આટલું નબળું કાર્ય કર્યું, કનકોદરી અને સુલેખા બંનેએ, તો કોઈ પણ જાતના એ લોકોની સાથે એના વ્યવહારમાં એને નબળાઈ ન દેખાડી. એટ ધ સેમ ટાઈમ એ કોઈ કાર્યમાં વધારે પડતા એ લોકો સાથે એના રાગના બંધનમાં પણ ન બંધાયા. એક સહજપણે ઘટના ઘટી અને ઘટનાને પૂરી થઈ અને પોતે એમાંથી બહાર નીકળી ગયા. સામા વ્યક્તિને એક માર્ગ આપી દીધો કે તમે પશ્ચાતાપના ભાવમાં છો, એ ઘણું છે, બીજી વાર આવું ન કરતા, એમ કહીને છૂટા થયા. સત્પુરુષોની આ એક બહુ મોટી વિશેષતા હોય. એ ક્યારે રાગના બંધનમાં ન બંધાય, કારણ કે એમને ખબર છે કે જેટલો ભયંકર દ્વેષ છે કદાચ એનાથી વધારે ભયંકર રાગ છે. દ્વેષ તો દેખાઈ આવે છે કે આ પાપ છે. રાગમાં તો જીવન આખું પૂરું થઈ જાય તોય સમજાતું નથી કે આ પાપ છે. કંઈ માને કોઈ એમ કે તમે દીકરા ઉપર વધારે પડતો રાગ કરશો તો તમારો મોક્ષ અટકશે, આવું કહો તો કંઈ માને એ સમજાશે. કારણ કે રાગની ભયંકરતા એ જીવ ક્યારે સમજ્યો જ નથી. એ દ્વેષની ભયંકરતા સમજ્યો છે. મિચ્છામી દુક્કડમ પરીક્ષણ આવશે એટલે આપણે આપશું તો લગભગ આપણા બધા મિચ્છામી દુક્કડમ દ્વેષના જ હશે. ક્યાંય કોઈ સ્વજનને આપણે ક્યારેય બેસાડીને કીધું કે તમારા પ્રત્યે કેટલો બધો રાગ સેવાઈ ગયો છે મારાથી, અને આ રાગના કારણે હું ઈચ્છું કે ન ઈચ્છું મારો કર્મબંધ તો થયો જ હશે ને. તો એ જે અનુબંધો આપણા બંધાયા છે એ અનુબંધોના હું મિચ્છામી દુક્કડમ માગું છું. આવા રાગના મિચ્છામી દુક્કડમ
એ આપણા જીવનમાં ક્યારે આવ્યા છે? બહુ ઓછા હશે, કારણ કે રાગની ભયંકરતા સમજી જ નથી. લક્ષ્મીવતીએ એ કર્તૃત્વ ભાવ કાઢી અને રાગની ભયંકરતા એ એના જીવનમાંથી મિનિમાઇઝ કરી હશે, તો જ એ આવી રીતે અલિપ્ત રહી શકી હશે. અને અલિપ્ત રહેવાના કારણે એને આ મુનિપણું મળ્યું હશે. અને મુનિપણામાં ફક્ત આટલા પર્યાય પૂરતું એ ભેગું રહી અને પોતે ફરી પાછા પોતાના કાર્યમાં આગળ વધી ગયા હશે. આ ગુણ બહુ શીખવા જેવો છે. હવે અહીંયા અંજના અને વસંત તિલકા બંનેને લાગ્યું કે આપણું પાપ કર્મ તો લગભગ ખતમ થવા આવ્યું છે અને આ વિદ્યાસંપન્ન મહામુનિ આકાશ માર્ગે ચાલ્યા ગયા છે, તો આપણે હવે એમની અનુમોદનામાં તો છીએ જ, પણ હવે સુખેથી રહેવાનો પ્રયત્ન કરીએ. પણ એ સુખેથી રહેવાનો પ્રયત્ન કરીએ પૂર્વે જ ગુફાના દ્વાર ઉપર એક સિંહ દેખાઈ આવ્યો. વિકરાળ સિંહ હતો અને બંને નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરવા લાગ્યા અને એવામાં એક ચમત્કાર સર્જાયો. ગુફામાં એક વિકરાળ અષ્ટાપદ નામનું પ્રાણી એ પ્રગટ થયું. આપણા બધા લોકો આ નામથી કદાચ ઘણા બધા પરિચિત જ નહીં હોય. આ જગતની અંદર સિંહ સૌથી પરાક્રમી કીધો. સિંહનો દુશ્મન કોણ? તો સિંહનો દુશ્મન અષ્ટાપદ. આ અષ્ટાપદ અત્યારે આપણને જોવા મળતા નથી, એટલે એના કારણે કદાચ આપણને આ પ્રાણીના નામ સાથે કોઈ ફેમિલિયારિટી નથી. પણ અષ્ટાપદ એ એટલો વિકરાળ હોય, 8 પગવાળો હોય, સિંહનો પરમ દુશ્મન હોય. અને સિંહ અને અષ્ટાપદ આ બંનેની યુદ્ધની અંદરમાં લગભગ અષ્ટાપદ જીત્યું હોય એવા કિસ્સાઓ જ મેજર જોવા મળે, કારણ કે સિંહ અષ્ટાપદ સામે નબળો સાબિત થાય. આમના નમસ્કાર મહામંત્રના સ્મરણથી અચાનક એક અષ્ટાપદ ક્રિએટ થયો, ગુફામાં ને ગુફામાં પ્રગટ થયો અને એણે તરત જ છલાંગ મારી અને એ સિંહ ઉપર ત્રાટક્યો. હજી તો આ બંને નમસ્કાર મહામંત્રના સ્મરણમાં જ છે. આ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિ એમની માટે પણ બહુ વિકરાળ હતી, બહુ સમજની બહાર હતી. કારણ કે જેટલો ભયંકર સિંહ લાગતો હતો, કદાચ એનાથી વિકરાળ વધારે ભયંકર એ તો અષ્ટાપદ લાગતો હતો. અચાનક આ અષ્ટાપદ આવ્યો ક્યાંથી? કોણે મોકલ્યો? એ બધી સમજણોના સ્તરમાં જવા પહેલાં અષ્ટાપદે સીધી છલાંગ મારી અને સિંહ સાથે યુદ્ધ શરૂ કર્યું. સિંહે કેટલોક પ્રતિકાર કર્યો, પણ પછીથી અષ્ટાપદના બળની પાસે એનું કંઈ જ ન ચાલ્યું અને અંતે સિંહનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હવે જે ડર સિંહ માટે હતો એ ડર આ બંને માટે, અષ્ટાપદ માટે થવો જોઈએ. અલબત્ત સિંહના સમયે પણ ડર ન હતો. નમસ્કાર મહામંત્રના કારણે એક નિર્ભીકપણું આવી ગયેલું હતું. અષ્ટાપદને પણ જોતા એ ભય ન હતો કે હવે મારું મૃત્યુ થઈ જશે તો શું, આવો ભય ન હતો. પણ સ્ત્રી છે એટલે સહજપણે એક નાનકડો ભય એ વિકરાળતાને જોઈને લાગે. એટલે હવે અષ્ટાપદને એ લોકો જોઈ રહ્યા છે. એવામાં એ અષ્ટાપદ જે છે એ અંજનાની નજીકમાં આવ્યો. અંજના નમસ્કાર મહામંત્રમાં લીન છે. એની કોઈ પણ ગ્રંથિઓ વિશેષપણે વિકરાળ કે ભયંકર થતી હોય એવું નથી થતું, કારણ કે એનો ભય બહુ સામાન્ય માત્રામાં છે. કારણ કે નમસ્કાર મહામંત્ર એ શરણભૂત લાગ્યો છે. આપણને જ્યારે શરણભૂત તત્વ મળી જાય ત્યારે ભયંકરમાં ભયંકર ભય એ પણ આપણી સામે વામણો બની જાય, કારણ કે આપણા માથે ઓથ છે. પૂજ્ય આનંદગંજી મહારાજાએ એમના એક સ્તવનની અંદરમાં બહુ સરસ વાક્યથી શરૂઆત કરેલી કે મારે શું કર્મોની ચિંતા હોય, ધીંગ ધણી માથે બેઠો. મારા માથે અરિહંત પરમાત્મા રૂપ એક ધીંગો ધણી માથે બેઠો છે કે જેના શરણે જવાથી હવે મને કોઈ વસ્તુની ચિંતા નથી, કોઈ તત્વોની ચિંતા નથી. હું પરમ તત્વની સમીપમાં છું. આવી ઓથ જ્યારે અનુભવાય, આવી શ્રદ્ધા, આવું શ્રદ્ધાન જ્યારે ઊભું થાય, ત્યાર પછીથી નિર્ભય અવસ્થા આવે. યોગીઓની કક્ષામાં આવું આવે કે એ લોકોને જ્યારે આત્મતત્વ સ્પર્શી જાય અને આત્મતત્વમાં પોતે સ્થિર થવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે સામે સિંહ પણ આવે તો પણ એમને કોઈ ફરક ન હોય, કારણ કે એમને એ આત્માની હૂંફ એટલી બધી છે કે આ બહાર રહેલો દેહ જાય તો પણ શું અને રહે તો પણ શું, પેલો સિંહ મને કંઈ નથી કરી શકવાનો. હું તો નિરાકાર આત્મા છું, સિંહ મને તો જોઈ પણ નથી શકવાનો. બસ આ હૂંફ એમને હોય. અને અહીંયા નમસ્કાર મહામંત્રની હૂંફ આ બંનેને હતી. અષ્ટાપદ આગળ વધ્યો
અંજના તરફ વળ્યો અને અચાનક આગળ વધતા વધતા એના શરીરની અંદરમાં પરિવર્તન આવવા લાગ્યું. થોડી ક્ષણોમાં તો એ અષ્ટાપદના સ્થાને એક મનોહર આકૃતિવાળો એક દેવ અષ્ટાપદની જગ્યાએ પ્રગટ થયો. બંને માટે ફરી એક નવું આશ્ચર્ય ઊભું થયું કે આ અષ્ટાપદ અચાનક દેવ કેમ બની ગયો. થોડી ક્ષણો વીતી અને ત્યાં એક દિવ્ય દેહધારી એવા દેવી પ્રગટ થયા. એ દેવ અને દેવીએ અંજના અને વસંતા આ બંનેઓની ઉપર હાથ મૂક્યો. બંનેઓનું નમસ્કાર મહામંત્રનું જે સ્મરણ ચાલતું હતું એ સ્મરણની અંદરમાં જાણે એક પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયત્ન કર્યો. બંનેવે હાથ જોડીને પ્રણામ કર્યા અને તરત પૂછ્યું કે આપ કોણ છો અને આપ અત્રે કઈ રીતે અને શા માટે પધાર્યા છો. અને પેલા દેવીએ કીધું, મારું નામ જે છે એ મણિચૂલ છે. હું ગંધર્વ દેવ છું. અને આમને આશ્ચર્ય થયું કે દેવી જેવા દેખાતા આ તત્વને એ પોતે પરિચયમાં પોતાને દેવ કેવી રીતે આપે છે. અને આ આશ્ચર્યનો જાણે પોતાના મનના ભાવો કળી લીધા હોય એવી રીતે જવાબ આપતા એ દેવીમાંથી ફરી એક દેહ છૂટો પડ્યો અને જે દેવ તરીકે પ્રગટ થયો. એટલે હવે દેવ અને દેવી બંને આવ્યા અને હવે એ સમજાયું કે આ જે દેવ છે એ મણિચૂલ નામના ગંધર્વ દેવ છે. એ ગુફાના ક્ષેત્રપાલ છે, ત્યાંના સ્વામી છે. અને અહીંયા શા માટે આપ એટલે કઈ રીતે આપ પધાર્યા આવો પ્રશ્ન વસંતાએ કરતા એમણે એમ કહ્યું કે મારા ઘરની અંદરમાં એટલે કે આ ગુફા એ મારું ઘર છે. આ મારા ઘરની અંદરમાં એક મહાસતી ઉપર આપત્તિ આવેલી જોઈ એટલે ત્યારે મારું અચાનક હૃદયમાં મારા જે વિમાન છે જ્યાં હું બિરાજમાન હતો ત્યાં એક ખળભળાટ મચ્યો. ઉપયોગ મૂકતા મને જણાયું કે એક મહાસતી મારી ગુફામાં બિરાજમાન છે અને એના ઉપર આ સિંહ આફત ઊભી કરે છે. એટલે તરત જ મેં અષ્ટાપદનું રૂપ કર્યું અને સિંહને મેં રેસી નાખ્યો. પણ તમે હવે નિશ્ચિંત રહેજો, કારણ કે હવે આ ગુફામાં તમારે અહીંયા સુખપૂર્વક રહેવાનું છે અને હું તમારી રક્ષા કરવાનો છું. વન વગડાની અંદરમાં પણ પુણ્ય પ્રગટે તો ક્ષેત્ર દેવ પ્રગટ થાય. આપણી પરિસ્થિતિ આવી છે કે દેવતાઓને પ્રગટ કરવા માટે આપણે આખા જીવનભર નવગ્રહ આ તે બધાના આપણે પૂજનો અર્ચનો કરીએ, એમના સ્મરણો કરીએ, એમના જાપ કરીએ અને દેવ તો ઠીક, દેવનો કોઈ સેવક પણ આપણી પાસે આવતો નથી. કારણ કે આપણે એક ભ્રમમાં જીવીએ છીએ કે એમની આરાધના કરશું, એમને ખુશ કરશું તો આપણને બધું મળશે. હકીકત એ છે કે આપણે જ્યારે આપણામાં સ્થિર રહેશું, આપણા આત્માને ખુશ કરશું તો આવા અનેક દેવતાઓ દોડીને આપણી સેવા માટે આવી જશે. પ્રાપ્તિ કરવા માટે આ જગત એ સાવ પાંગળું છે. ખરેખર પ્રાપ્ત કરવું છે પોતાની જાતને પ્રાપ્ત કરીએ. જ્યારે પોતાની જાત પ્રાપ્ત થઈ જાય છે ત્યારે લોકો એ સામે ચડી અને ઝૂકવા માટે આવે છે. કમસે કમ 1 કરોડ દેવતાઓ એ પરમાત્માના કેવળ જ્ઞાન પછીથી પરમાત્માની સેવામાં આવે છે. 12.5 વર્ષની ઘોર સાધનામાં વર્ધમાન સ્વામી ભગવાને આવેલા ઇન્દ્રને પણ પાછો મોકલ્યો કે હું સ્વબળે સાધના કરીશ. અને આ સ્વબળે કરેલી સાધનાના પરિણામે 1 કરોડથી વધારે દેવો એમની સાધના માટે આવી ગયા વગર કોઈ આમંત્રણે. આપણને ઘણીવાર આવું આશ્ચર્ય થવું જોઈએ કે જ્યારે ભગવાનનો જન્મ થાય છે, સુઘોષા ઘંટ વગાડાય છે, ત્યારે દેવોને આમંત્રણ આપવામાં આવે છે કે તમે બધા આવો ભગવાનના અભિષેકમાં. પણ ધ મુમેન્ટ ભગવાનને કેવળ જ્ઞાન થાય છે, સહજપણે કોઈ પણ જાતના ઇન્દ્રના આમંત્રણ કે આદેશ વગર કરોડ દેવતાઓ જગન્યથી ત્યાં આવીને ભગવાનની સેવા કરવા લાગે છે. આ છે સાધનાનો પ્રભાવ. જન્મ સમયે પરમાત્માનો વૈભવ હતો, કેવળ જ્ઞાન સમયે પરમાત્માની સાધના હતી. વૈભવથી આપણે જગતમાં બધાને ન આકર્ષી શકીએ, પણ સાધનાથી જગતના તમામ જીવો આકર્ષાઈ જાય. શ્રેષ્ઠતમ તત્વ સાધના છે. વૈભવ મેળવવાથી પૂર્ણ નથી થવાતું, સાધના મેળવવાથી પૂર્ણ થવાય છે. અને આ અંજના સતીની સાધનાએ આ દેવને આકર્ષ્યા. દેવ આવ્યા, એમણે બધી જ ગુફાની અંદરમાં સગવડો કરી આપી જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ, અને એ પછી ત્યાંથી રજા માંગી અને પોતે ત્યાંથી વિદાય થયા. અને હવે અંજનાને મનમાં ભાવ જાગે છે. બધા જૂના વિચારો, અમિત ગતિ મુનિ હમણાં ગયા, એની પછી આ દેવ ગયા
એટલે આખું ને આખું પોતાનું જીવન ફરીથી એને યાદ આવે છે કે કયો પાપનો ઉદય હતો કે રાજમહેલમાં પણ મારી ઉપર શંકા થઈ, અને આ કેવો પુણ્યનો ઉદય છે કે જંગલ વગડાની અંદરમાં પણ મારા પ્રત્યે દેવને સહાનુભૂતિ અથવા દેવને મારા પ્રત્યે બહુમાન થયો. આ બે એક્સ્ટ્રીમ પરિસ્થિતિ એક જ ભાવમાં મેં અનુભવી છે. પણ આ બંને ટાઈમે કોમન વસ્તુ જો કોઈ હતી તો એ હતું અંજનાનું પોતાનું શીલ માટેનું રક્ષણનો ભાવ. 22 વર્ષમાં એક નબળો વિચાર આવવા દીધો નથી. અને અહીંયા અત્યારે વનવગડામાં પણ એક પણ વાર ક્યાંય કોઈ બીજા પુરુષની ઓથ વિચારી નથી. પ્રાણને પણ હોડમાં મૂકી અને કરેલા શીલના જતન, અને એના કારણે દેવો પણ નમવા માટે આવે. આજે દેવો કેમ નથી આવતા? આપણને હિંસાચાર દેખાય છે કે કતલખાનાઓ વધ્યા છે એટલે દેવો નથી આવતા. આપણને એ નથી દેખાતું કે એની સાથે સાથે દુરાચાર પણ વધ્યા છે. જ્યાં શીલ ધર્મ ન હોય ત્યાં દેવ કઈ રીતે આવે? આ જગતની અંદરમાં શીલ ધર્મ એ જે કડડભૂસ થઈને શીલ ધર્મ જે પડી ગયો છે, ભાંગી ચૂક્યો છે, એ શીલ ધર્મનું પતન એ પણ દેવોને ન આવવામાં અથવા દૈવત્વ ન પ્રગટવામાં બહુ મુખ્ય કારણ છે. શીલ હતા ત્યારે દેવો આપોઆપ આવી જતા હતા. શીલવતી સ્ત્રીઓ કંઈ જાપ કરવા નહોતી બેસતી, દેવો સામે ચડીને એમને વંદન કરવા આવતા હતા. સાધુ ભગવંતો આગળ દેવો કેમ આવતા? કારણ કે સાધુ ભગવંતો એ બ્રહ્મચર્યના પૂર્ણપણે પાલક હતા. શીલ ધર્મની મહત્તાઓ આપણા જીવનમાંથી, આપણા વિચારમાંથી આપણે જે ઘટી ગઈ છે એ વધારવી બહુ જરૂરી છે. હવે અહીંયા બંનેઓને એવું લાગ્યું કે આપણે હવે કંઈક આ બધામાંથી બહાર આવવું જોઈએ, અને અચાનક જ ગુફાની આજુબાજુમાં એક નયનરમ્ય વાતાવરણ સર્જાઈ ગયું પેલા મણિચૂલદેવ દ્વારા, અને એક ગાંધર્વ નૃત્યનો કાર્યક્રમ શરૂ થયો. દૈવી બધા પૂતગલો દ્વારા વિકુરવી અને એમણે ત્યાં એક નૃત્યનો કાર્યક્રમ શરૂ કર્યો. સંગીત વગેરે સુમધુર રીતે વાગવા લાગ્યું. અંજના અને વસંતા બંને એટલા બધા અંદરમાં ઉતરી ગયા આ સંગીતના માધ્યમ દ્વારા. પરમાત્માની ભક્તિના જે ગાયનો શરૂ થયા, જે નાદ શરૂ થયા, જે વસ્તુ પોતાના પ્રાણથી પણ વધુ પ્રિય હતી એવી પરમાત્મા ભક્તિ દૈવી સ્વરૂપે થાય પછી કોનું હૃદય ન ઉભરાય. અને બંને જણાએ દિલથી માણ્યું, અને પેલો દેવ પણ આ બંનેઓને ખૂબ ગમે છે એવું વિચારી એને પણ પ્રતિસાદ મળ્યો, અને એના કારણે દેવ પણ પરમાત્મા ભક્તિની અંદરમાં એટલો બધો આગળ વધ્યો. એવું સરસ મજાનું વાતાવરણ ઊભું કરી દીધું કે એ સમયે જીવનમાં કોઈ પણ દુઃખ હતું આવો વિચાર પણ કોઈના હૃદયમાં ન રહ્યો. કેટલાક ક્ષણની આ પરમાત્મા ભક્તિ કર્યા પછીથી ફરીથી તે દેવ પોતાના સ્થાને વયા ગયા. હવે આ બંને સખીઓ એ બેઠી છે અને એટલી બધી પ્રસન્ન મુદ્રામાં છે, પ્રસન્ન વદનમાં છે. બંને એકબીજા સામે જોઈએ છે અને કહે છે કે બહુ સમજ ન પડે એવી પરિસ્થિતિ થઈ. કેટલું બધું અહીંયા બદલાઈ ગયું. એક વ્યક્તિની ઓથ નથી, એની જગ્યાએ દૈવત્વ, આ મહામુનિનો ભેટો, કેટલું બધું આ પુણ્યનો ઉદયના કારણે આ કામ થવા લાગ્યું. અને ત્યારે વસંતા કહે છે કે તારા જેવી સતી જે છે ને એના સતીત્વનું આ મૂલ્યાંકન છે. આ કોઈ ચમત્કાર નથી. જ્યારે સ્વજનો સતીત્વનું મૂલ્યાંકન ન કરી શક્યા ત્યારે આપ્ત પુરુષો એટલે કે જ્ઞાની પુરુષો અને દેવો એણે તારી મૂલ્યાંકનની ધારામાં આગળ એ લોકો વધ્યા. આપણે ઘણીવાર નિરાશ થઈ છે કે આ જગતમાં આપણી વસ્તુઓની કોઈ કિંમત નથી. વાત સાચી છે, જગત સમજી શકે એમ જ નથી. અંજના સતીને પણ જગત નહોતું સમજી શક્યું, તો તમને ને મને કોણ સમજ? એટલે જે સમજી જ નથી શકતું એવાઓ પ્રત્યે અપેક્ષા રાખવી એ મૂર્ખામી નથી? કેમ જીવનમાં આવું બોલવાનું ને વિચારવાનું મન થાય કે મને કોઈ જગત સમજી નથી શકતું? અરે અંજના સતીને નહોતા સમજ્યા, એના સ્વજનોએ નહોતા સમજ્યા. મનને આલંબન આપવા જેવું છે કે કોની પાસે અપેક્ષા રાખું છું? અધૂરાઓ પાસે, અપૂર્ણ પાસે હું મારી વસ્તુઓની સમજવાની શક્તિની અપેક્ષા રાખું છું? શક્ય જ નથી. જ્યારે અંજનાનું પુણ્ય નહોતું ત્યારે રાજમહેલમાં પણ એને ધૂતકાર મળ્યો, અને જ્યારે અંજનાનું પુણ્ય જાગ્યું ત્યારે વગડામાં પણ એને દેવની સહાય મળી. મારું પુણ્ય જાગશે, લોકો મને સમજશે. લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવો એ વ્યર્થ છે, પોતાનું પુણ્ય વધારવાનો પ્રયત્ન કરવો એ વર્થ છે. આ એક સામાન્ય સિદ્ધાંત આપણને અંજનાના જીવનમાંથી મળી જાય. સહજપણે પરિસ્થિતિઓને સંવેદવા દો, થવા દો જે થાય છે એને. પોતાની મસ્તીમાં મસ્ત રહીએ, પોતાની પ્રભુ ભક્તિને વધારતા રહીએ, આપોઆપ પરિસ્થિતિ પુણ્યશાળી બનાવી દેશે. હવે બંનેઓને વિચાર આવ્યો કે આ બધું થયું, હવે અહીંયા જ જો આપણે રહેવાનું છે, ગુફાને વ્યવસ્થિત થઈ ગઈ છે, તો હવે શું ખૂટે છે? અહીંયા આપણે સુખેથી જીવન પસાર કરીએ. અને તરત અંજના કહે છે
કે વસંતા એક બહુ મહત્ત્વની વસ્તુ ખૂટે છે. અહીંયા પરમાત્માનું બિંબ નથી. પરમાત્માની હાજરી વગર કઈ રીતે જીવનમાં આગળ વધાય? કઈ રીતે આપણી સવાર પડશે? કઈ રીતે આપણી સાંજની સંધ્યા ભક્તિ થશે? વસંતાએ કીધું કે ચીકણી માટી મળે તો પ્રતિમાજી બનાવીએ, બાકી અહીંયા પ્રતિમાજી ક્યાં મળવાના? અને વસંતા બહાર નીકળી, સરોવરના તટ પર ગઈ. તપાસ કરતાં જેવી જોઈએ એવી કેટલીક માટી એને મળી ગઈ. કાળજીપૂર્વક અને બહુમાનપૂર્વક એ માટીને લઈ અને અંજના પાસે આવી. અંજનાને શિલ્પકળા આમ પણ હસ્તગત હતી, એટલે એણે તરત જ માટીમાંથી સુંદર અને સુડોળ એવા પરમાત્માનું સર્જન કર્યું. નમસ્કાર મહામંત્રના ધ્યાનપૂર્વક પ્રતિમાજીને એણે સુયોગ્ય સ્થાને સ્થાપિત પણ કર્યા. અને હવે ક્રમ શરૂ થયો જીવનનો. જીવન પલટાયું છે. તો જીવન પલટાય તો વર્તાવ પલટાય, બાહ્યના બધા આલંબનો પલટાય અને ક્રિયાઓ બદલાય. એ બદલાયેલી ક્રિયા અને એ ક્રિયામાં આગળ વધતા વધતા હવે એમની કુક્ષીમાં રહેલા જીવનો જે જન્મ થવાનો છે, એ બધી વાતમાં આવતીકાલથી આગળ વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.